આવી જ રીતે આવીશું અમે લોકો. એમને તમે કામ કરવા જાવ છો કે પછી બેસવાનું કામ કરીશું અમે, જોઈ લેજો ને તમે. એવું થોડું હોય છે કે કામ કરે એ લોકો એમના શોખ ના હોય? કેમ તમે લોકો જ આવી રીતે સાડી ને વ્યવસ્થિત ડ્રેસ પહેરીને આમ ડ્રેસિંગ હોય તમારું, અમારું કોઈ ડ્રેસિંગ ના હોય, અમારા શોખ ના હોય? કામ કરશે ના હોય ને બધું. હે અમારું ડ્રેસિંગ? હા, તમારું આવું તમારા પ્રમાણમાં તો છે જ ને, તો અમારા પ્રમાણમાં હોય. આવું અમને જાત જમાડ ના ગમો. તમને ના ગમતો હોય તો ના પહેરશો, અમને જે ગમે અમે કરીએ. ઓકે, હવે બીજી શરત. બસ હવે પૂરું. તમારે કેટલા વાગ્યા સુધી રાખવાના છે કહો તો અમે શરત આગળ અમે કહીએ અમારી. પણ હવે તમે છેક ડિનર સુધી તો પહોંચી ગયા બેન, હવે કેટલું? હા, એટલે હજુ તમારે ટાઈમ વધારવાનો હોય તો પછી રાતનું અમે કહીએ. ના ના, બસ આટલો ટાઈમ બહુ થઈ ગયો હો. કદાચ તમારે એવું લાગે ને કે રાત્રે 10 વાગે એવા છે તો અમે વાંધો ને 10 વાગ્યા સુધી રહીશું. અમારા ઘરે પણ પણ છે છે ને ઉનાળો હોય ને તો અમારે ખાલી 10 વાગે પછી અમને તમારે ગોળો ખાવા લઈ જવા પડે. આપણે ગોળો નહીં ખાતો અમને લઈ જવાના, અને પાછું 10 વાગ્યા પછી દરરોજ. એક દિવસ એમ નહીં, એક દિવસ આઈસ્ક્રીમ, એક દિવસ બરફ ગોળો. અઠવાડિયાના 2 દિવસ આવું હા, જોઈશે. અને જો તમારે અમને અહીંયા રાત દિવસ રાખવા હોય તો રૂમ એક આપી દેજો, અમે 2 જણા સુઈ જઈશું એસી વાળો. અમારે તો શું છે ખબર છે, અમે 2 જ છીએ, કોઈ છે નહીં અમારા આગળ પાછળ, એટલે અમે 2 આવી રીતે કામ કરીએ. કોઈ રાત કે રહેવાનું કે તો અમે ત્યાં એસી વાળી રૂમ હોય તો અમે રહીએ, પણ અમે સવારે ઉઠીશું તો 8 વાગે જ. હા, તો અમારું કામ 9 વાગે ચાલુ થાય. મને તો ચક્કર આવી જાય હવે તો બ્રેન. આ માલિક સક આપણે નોકર છીએ બાપા. બેન જો હવે હું તમને કહી દઉં, તમારી શરતો મેં સાંભળી લીધી છે અને તમારી શરતો એકેય રીતે વ્યાજબી મને ગણાતી નહીં, પણ અમારા ઘર જ છે કામવાળાની, એટલે તમારી શરતો અમે મંજૂર કરીશું, પણ આમાં થોડું વ્યાજબી કરજો. પૈસા પણ પૈસા અમે તમને કહી દઈએ, બરાબર? તમે તમારે વિચારી લો. તમારે શું તમે વિચારી લો, અમે 2 મિનિટમાં કહી દઈએ અમે તમને, અમે બરાબર? થોડુંક બહાર જઈને ચર્ચા કરી લઈએ, અત્યાર સુધી તમે વિચારી લો, બરાબર? પછી અમે આવીએ. અમાર તો વિચારે જેવું છો તમે રાખ્યું જ. બધું જો કેટલા ખર્ચા ગણાય એમ નહીં. આ 9 કલાકના શેડ્યુલમાં 5 કલાક તો તમે આરામનો લખ્યો, 1 કલાક તો પૂછવાનો લખ્યો. અરે તમારે તો કામથી જ મતલબ હોય ને, તમારું કામ તમે 2 વાગે પતાવતા અમે 1 વાગે પતાવી દઈશું. કામથી મતલબ પણ તમારે ભરવા માટે અમારે બનાવવાનું ને, ખાવા એ તો પીવા તમારે માટે. આખા દિવસના રાખવા હોય તો પછી એ તો કરવું જ પડે ને. અમે ચલો પછી જમવા માટે અમે દૂર જઈએ, અમારું ઘર દૂર છે અહીંયાથી, એટલે આવી રીતે આખી બધી શરત મંજૂર તો હોય. રસોઈ એમ કરો ને, રસોઈનું તેને અમે કરીએ જ છીએ. હા, તમારે એવું હોય તો એ મહારાજનો જે પગાર આપતા હોય તો અમને એ અમને કરી આપી દેજો. દો, અમે એ કરી દઈશું. એટલે મેં નહીં, રસોઈ પછી અમારા પ્રમાણે મેનુ પ્રમાણે બનાવશો કે તમારા પ્રમાણે? એટલે ક્યારેક એવું નહીં, એવું. તમારું બનશે અને અમારું બનશે. એમાં કેવું 3 દિવસ તમારી મરજીથી તમારે મેનુ આપવાનું, 3 દિવસ અમારું મેનુ રહેશે, બરાબર? અને એક દાડો રવિવારે રજા. રવિવારે તો રજા જ હોય ને. રવિવારે રજા હો. રવિવારે તો અમારે કમ્પલસરી છે ને મૂવી જોવા, અમે દર રવિવારે મૂવી જોવા જવાનું. અમને બંનેને બહુ શોખ છે મૂવીનો. મોટા બેન, આ તો રવિવારે આપણે એમને ખવડાવવાનું હોય, કાં તો હોટલમાં લઈ જવાના, કાં તો મૂવી જોવા પૈસા આપવાના. અલી આપણે મારી છીએ, કરી છે. અરે ના ના, રવિવારે અમારો ખર્ચો અમે જે કમાઈશું ને એમાંથી જ કરીશું. રવિવારનો ખર્ચો તમારા ઉપર નહીં. ટેન્શન ના લેજો. પણ રવિવારે તો અમારે કરવાનું ના, તમે તો મૂવી જોવા નહીં જો. એ તો તમારે તમારે મેનેજ કરવાનું. એ એ પછી તમારો રવિવાર માટે problem. તમે બીજી કોઈ કામવાળીને બોલાવી શકો છો. એઝ યુ લાઈક. જેટલી રાખવાની રાખવાની ઘરમાં રસોઈ વાળી અને એને આટલી શરતો હોય રવિવારે તો. ના રાખવાની હોય તો પછી જાતે કરી લેવાની બેબી એને. હા, આ તો અમારે બોલું બોલું છે. એક દિવસ ફરી લેવાનું. જાતે જ કરવાનું તો પછી તમારી શું જરૂર છે તો? એક દિવસ કરી લેવાનું. તમારે પૈસા ના કરો છો તો કરવું પડે. મોટા બેન, મને તો ચક્કર આવી જાય આ બધાની શરતો હોય. વાંધો નહીં, અમે વાત કરીને તમને કહીએ, બરાબર? તમે કહો તમારું કેટલું હા. બજેટ છે ને કેટલું શું છે. હજુ પણ અમે પહેલા કહો છીએ એટલે હમણાં પોસા તો અમે આ પાડીએ ને. બજેટનું ટેન્શન નહીં, આ શરતોનું ટેન્શન થઈ ગયું મને તો. સર તો અત્યારે તો બધી જગ્યાએ આ જ વસ્તુ છે. તમે ગમે તે કામવાળીને લાવશો તો આ જ રહેશે. આ તો વાત સાચી છે મોટા બેન, કામવાળી તો મળતી નહીં. અને આવી મસ્ત ચોખ્ખી ચોખ્ખી હશે, આ ચોખ્ખી છે, એના પહેરેસ ઉપરથી તો ચોખ્ખું લાગે છે. હીરોઈનની જેમ તો રહેશે, પણ આ તો પછી કોક આવશે મહેમાન તો આપણને નોકર ગણશે, આપણે એનું ડ્રેસિંગ તો જોઈ એને માલિક ગણશે, એવું કરશે તો કોક વાત. પણ આપણે છે ને, આપણે અત્યારે કોઈ મળતું નહીં તો હાથ તો પાડી જ દઈએ હો ને.
સારું તમે તમારું નક્કી કરી મૂકો અમારા તરફથી તો હા છે સારું. પૈસાનું કોઈ નથી ખ્યાલ આવે. હા એટલે અમે ચર્ચા કરી લઈએ.